હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે પાત્રા બનાવવાના છીએ। તો પાત્રા માટે આપણે પાન છૂટી લઈએ। આપણે આ તગારામાં પાણી લઈ લીધું છે અને આ પાંદડા પણ આપણે આની અંદર આપણે ધોઈ લઈએ। બધા આ રીતના બધા પાના આપણે ધોઈ લેશું એટલે અંદર બધો કચરો હોય તે નીકળી જાય। અને ચાલો આપણા પાંદડા ધોવાઈ ગયા છે પતરવેલના। હવે નસો આપી આને ઉતારી લઈએ। મિત્રો હવે આ ચણાનો લોટ પણ આપણે ચાળી લઈએ અને લોટ આપણો આ ચડાઈ ગયો। તો આની અંદર આપણે મસાલા નાખી દઈએ। 1 ચમચી ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર, एक चमची हळदर, लाल मरचुं, आ लोट આપણે હાથેથી મિક્સ કરી લેશું। હવે આ લોટ આપણો મિક્સ થઈ ગયો। આની અંદર આપણે પાણી પાડી દેશું। पानी पाड़ी ने पाछो हाथे थी बरोबर मिक्स करी लेशु। आ रीतना अने हाथे थी बरोबर मिक्स करी लेशु। आ रीतना अने आ लोट बहु जाडो पण नथी अने बहु पातळो पण नथी। तो लोट आपणो मिक्स थई गयो। तो मित्रों हवे आ पानु आपणे लई लीए। आ पाना उपर आपणे हाथे थी लोट लगावी दईए। आ रीतना धीमे धीमे आखा पाना पर आ रीतना आपणे लोट लगाई देवानो छे। आना पर एक पान बीजू मूकी दईए आ रीतना अने पछी आना पर आपणे पाछो लोट लगावी देशुं। आ रीतना हाथेथी आखा पाना पर आ रीतना आपणे लोट लगाई देवानो छे। હવે આપણે આ લોટ થઈ ગયો। હવે વાળી લઈએ। આ રીતના બધા પતરીઓ વાળી લેવાના છે। ચૂલા પર આપણે તપેલું મૂકી દીધું। તપેલાની અંદર પાણી મૂકી દીધું અને આ તપેલાની અંદર આપણે ઘઉં ચાળવાની ચાયણી પણ અંદર મૂકી દઈએ। વાહ, લીલા લાકડા મસ્તના આપણે ગોઠવાઈ ગયા છે। હવે આની અંદર આપણે પતરવેલ મૂકી દઈએ। 1 2 3। હવે આને બરોબર ચડવા દઈએ અને આના પર આપણે એક સીબું ઢાંકી દઈએ। આપણા પતરેલ બરોબર મૂકી દીધા છે અંદર। આ પર આપણે આપણું સીબું ઢાંકી દઈએ। પતરેલ આપણે ચેક કરી લઈએ। અડધો કલાક જેવું થઈ ગયું। मस्त ने चढ़ी गया है અને ફાટી પણ ગયા છે। હવે આને આપણે ઉતારી લઈએ નીચે। मस्त ना चढ़ी गया है, एकदम फाटी गया है, गरम से।
જો આપણા પતરવેલ એકદમ મસ્ત ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આને કાપી લઈએ થોડાક ઠંડા થાય એટલે. આપણા પતરવેલ હવે ઠંડા થઈ ગયા છે તો હવે કાપી માપના કાપી લઈએ. હવે મસ્ત થઈ ગયા છે જુઓ તમે, એકદમ ચડીને એકદમ પોચા એકદમ સરસ મસ્ત ચડી ગયા છે. બહુ જાડા પણ નહીં ને બહુ પાતળા પણ નહીં, મીડિયમ સાઈઝના, એટલે અંદર બધું તેલ મસાલો કમ્પ્લીટ જતો રહે. આપણે આ ચૂલા પર આપણું તપેલું મૂકી દઈએ. તપેલું મૂકી દીધું, એની અંદર 1 ચમચા જેટલું તેલ પાડી દઈએ. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. આની અંદર આપણે થોડી રાઈ નાખી દઈએ. જીરું પણ નાખી દઈએ. અને થોડાક તલ પણ નાખી દઈએ. પત્તા પણ નાખી દીધા અંદર. હવે આને ફેવરી લઈએ આપણે મસ્ત. એકદમ મસ્ત સુગંધ આવે છે, એકદમ ટેસ્ટી. આને થોડીક વાર ચડવા દેવાના છે. 15 મિનિટ થઈ ગઈ. હવે આપણા પતરવેલ મસ્ત ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઉતારી લઈએ આને. મસ્ત થઈ આપણે ડીશમાં કાઢી લઈએ આપણા પતરવેલ. હવે આને આપણે ટેસ્ટ કરી લઈએ.